અમરેલી શહેરમાં થોડા દિવસ પહેલા અંદાજિત 15 થી 20 જેટલી ગૌમાતા પર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હતો, જેમાં ગાયોને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના પ્રત્યાઘાત સમગ્ર જિલ્લામાં જોવા મળી રહ્યા છે। વિવિધ સંગઠનો દ્વારા આરોપીઓને પકડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે આજે અમરેલી શહેરના વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આરોપીને પકડી પાડવા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે શું છે સમગ્ર હકીકત, જોઈએ આ રિપોર્ટમાં। અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા 15 થી 20 જેટલી ગૌમાતા પર એસિડ એટેક કરવામાં આવ્યો હતો, જેના આરોપી હજુ સુધી પકડાયા નથી। હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે, જેના અનુસંધાને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આક્રોશ સાથે અમરેલી કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિવિધ સૂત્રોચ્ચાર સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે વ્યક્તિ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે તે વ્યક્તિને તાત્કાલિક પકડવામાં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે, જે આરોપીઓની માહિતી આપનારને આ રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે અને આરોપીની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેવું તમામ સંગઠનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। હાલ તો તમામ દિશાઓમાં પોલીસ અને હિન્દુ સંગઠનો તપાસ કરી રહ્યા છે। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। અમરેલીની અંદર હનુમાનપરા વિસ્તારમાં જે 15 થી 20 મૂંગા પશુઓ ગાય બળદ ઉપર જે એસિડ જેવા જલદ દ્રવ્યો નાખી અને એમને એક હત્યા કરવાનો જે પ્રયત્ન થયો છે, એ રૂપે દરેક હિન્દુ સમાજની ખૂબ લાગણી દુભાણી છે। ગૌપ્રેમી પણ આટલા દિવસ થયા, ગઈ 15 તારીખથી 18 તારીખ સુધીમાં જે ઘટના બની છે એની તપાસ માટે પોલીસ તંત્રને પણ જાણ કરી છે અને આજરોજ તમામ હિન્દુ સમાજ અને તમામ ગૌપ્રેમી ભક્તો કલેક્ટર ઓફિસે આવેદન આપી અને એક જ માંગ કરી છે કે આવા મૂંગા પશુઓ પર જે હત્યા થાય છે એ ભવિષ્યમાં ન થાય અને આ હત્યા કરનારાઓને તાત્કાલિક ધોરણે ઝડપી અને વધુમાં વધુ કાયદેસર જે કાર્યવાહી થતી હોય એ મુજબ કાર્યવાહી કરે। જો આમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો પણ ગૌપ્રેમી દ્વારા આગામી દિવસોમાં નવા કાર્યક્રમનું આયોજન થશે, એ પણ કલેક્ટરશ્રીને જાણ કરશું। જય ગૌ માતા। ભોજરાજભાઈ કનુભાઈ વાળા, ધરતી પાર પાટા સ્કૂલ સામે અમરેલી। હું ત્યાંનો સ્થાનિક રહીશ છું અને આ બનાવ 15 તારીખથી આ બનાવ બનેલો હતો, જેની મને જાણ થતા મેં તમામ મીડિયાકર્મી તેમજ હોદ્દેદારોને ગૌપ્રેમીઓને જાણ કરેલ હતી। ત્યાર પછી તેમની યોગ્ય સારવાર માટે 1962 ને બોલાવેલ હતી અને હવે અમારી માંગ એવી છે કે આ જે કાંઈ બનાવ બન્યો છે એની યોગ્ય તપાસ થાય અને ખાસ કરીને એમના ઉપર જે પદાર્થ નાખવામાં આવ્યું છે એમનું FSL કરવામાં આવે, જેથી કરીને એના બનાવની યોગ્યતા મળી રહે કે ભાઈ કયા કારણોથી આને થયું છે, કોણે આ બનાવ કરેલ છે, ટૂંકમાં કે ભાઈ એસિડ છે કે બીજા કઈ અન્ય પદાર્થો તેનાથી જાણથી એની માહિતી મળી શકે એમ છે। તો અમારી પોલીસ તંત્રને અને પ્રશાસનને નમ્ર વિનંતી છે કે એમની ખાસ કરીને FSL પહેલા કરાવે। જય ગૌ માતા। 80,000 રૂપિયા જે છે ઇનામ બહાર પાડવામાં આવ્યું છે, એક વાયરલ છે મેસેજ। હા, ટોટલ અલગ અલગ સંસ્થાઓ દ્વારા 25,000 80,000 એવી એક રકમ બહાર પાડવામાં આવી છે, જે તમામ ગૌપ્રેમી અને સંસ્થાઓ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, જેથી કરીને કોઈ જો આવા વ્યક્તિને જાણ હોય તો આવી આગળની મેટરમાં જવું ને તાત્કાલિક આરોપી પકડાઈ જાય એ હેતુથી અમે બહાર પાડેલી હતી। થોડા સમય પહેલા જ 20 થી 25 ગાયો ઉપર એસિડ એટેક થયું હતું। એ સંદર્ભમાં તમામ હિન્દુ સમાજ એકત્રિત થઈને કલેક્ટર શ્રીને આવેદન આપ્યું છે કે જેટલું બને એટલી વહેલી તકે આની તપાસ થાય અને જલ્દીથી જલ્દી આનો નિર્ણય આવે। FSL ની પણ માંગ કરી છે અને આગળ આવું કૃત્ય ના થાય એના માટે પણ અમે બધા જ હિન્દુ સંગઠનો એકત્રિત થઈને આવેદન આપ્યું છે અને આશા રાખીએ છીએ કે તંત્ર અમારી સાથે જલ્દીથી જલ્દી કામ કરે એવી આશા રાખી છે। જય ગૌ માતા।